દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાદરવી પૂનમના મહામેળા અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માઈ ભક્તો થયા પુલંકિત। શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે। લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવી છે। દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે। ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે। મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી। મા અંબાના આશીર્વાદથી મેળાના 6 દિવસ નિર્વિઘ્ન પૂર્ણ થયા છે। ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનું માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યું હતું। શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપુરથી અંબાજી રળિયામણું બન્યું હતું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઈ ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ પુષ્પવર્ષાથી માઈ ભક્તો પુલંકિત થઈ ઉઠ્યા હતા। સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગનભેદી જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।